ભરૂચ જિલ્લામાં મુસ્લિમો દ્વારા મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરાઈ હતી અને એકબીજાને ઈદ મુબારકની બાદી પાઠવી હતી। ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરાઈ હતી। ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વહેલી સવારે મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી। ભરૂચ શહેર તેમજ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી। ઇસ્માઇલ ધર્મના મહાન હઝરત મોહમ્મદ પયગંબર ઇબ્રાહિમ એલી સલામ અને હઝરત ઇસ્માઇલ સલામની યાદમાં ઈદ ઉલ અઝહાની તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારે શહેર તેમજ ગામડાઓની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। નાના મોટાએ એકબીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી। ભરૂચ શહેરમાં ઈદગાહ ખાતે બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। તે મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઈને ત્યાંના સ્વજનોની કબરને ફૂલ ચડાવી ફાતિયા પઢીને તેમને યાદ કર્યા હતા। ત્યારબાદ હઝરત ઇબ્રાહિમ અલૈહિ સલામ અને હઝરત ઇસ્માઇલ સલામની યાદમાં કુરબાની કરી હતી। સાંજના સમયે પરિવારો શહેરમાં આવેલા હરવા ફરવાના સ્થળોએ ઉમટી પડી અને તહેવારની ઉજવણી કરવા ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા। જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मुअज़्ज़ज़ सामाईन हज़रात, आज के इस मुक़द्दस दिन ईद उल अज़हा यानी बकरीद के मौके पर भरूच शहर काजी सैयद मोहम्मद फ़ारूक सिराजी साहब की जानिब से भरूच ईदगाह प्रमुख लाल भाई शेख, भरूच ईदगाह सभ्य फ़हीम भाई शेख, यूसुफ भाई वैद और जितने भी इसके सभ्य है तमाम की जानिब से, और मैं भरूच शहर ख़तीब की जानिब से भरूच शहर के कलेक्टर साहब, DSP साहब, DYSP साहब और तमाम अहदेदारान को तहे दिल से ईद की मुबारकबाद देता हूँ और यही दुआ करता हूँ कि अल्लाह तबारक व ताला हमारे शहर भरूच को, हमारे शहर सूबे गुजरात को और हमारे मुल्क हिंदुस्तान को तरक्की अता फरमाए और हमारे मुल्क में शांति, सद्भावना और अमन का माहौल हमेशा कायम व दायम रखे और हर इंसान, हर फर्द की ज़िंदगी में खुशियाँ ही खुशियाँ हो, ऐसी नेक दुआ आज के इस मुक़द्दस दिन में हम करते हैं। अल्लाह तबारक व ताला हमारी इस दुआ को कबूल फरमाए और हमारी ईदगाह वक़फ़ को और मजबूत बनने की और अच्छे से अच्छा काम करने की तौफीक और सलाहियत अता फरमाए। यही दुआओं के साथ इजाज़त चाहता हूँ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।